નાયલોન ખમણ એક એવું ફરસાણ છે જે દરેક ગુજરાતીને ભાવતું હોય છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જેને નાયલોન ખમણ ન ભાવતા હોય. પણ નાયલોન ખમણ ઘરે બનાવવાની વાત આવે ત્યારે બધાને એમ થાય કે બજાર જેવા નાયલોન ખમણ ઘરે તો ના જ બને. મારાથી પણ આટલા પરફેક્ટ નાયલોન ખમણ ઘરે નહોતા બનતા, પણ મેં કંદોઈભાઈ પાસેથી ખમણ બનાવવાની સાચી રીત જાણી ઘરે આવીને ટ્રાય કર્યા તો તેમને આપેલી ટિપ્સ, ટ્રિક્સ અને માપને ફોલો કરી તો મારા ખમણ પણ પહેલી જ વખતમાં આટલા જાળીદાર અને પોચા તૈયાર થયા. અને હવે દર વખતે જ્યારે હું ઘરે ખમણ બનાવું છું તો મારા ખમણ આ રીતે એકદમ પરફેક્ટ તૈયાર થાય છે. તો કંદોએ આપેલી એ ટિપ્સ અને માપને ફોલો કરીને તમે પણ જો આ નાયલોન ખમણ ઘરે બનાવશો તો તમારા ખમણ પરફેક્ટ જ બનશે. તો એકદમ પરફેક્ટ ખમણ બનાવવા માટે રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો. તો ચલો નાયલોન ખમણ બનાવવાનું શરૂ કરીએ. ફરસાણની દુકાન જેવા એકદમ પોચા અને જાળીદાર ખમણ બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ બધી સામગ્રીનું એક ચોક્કસ માપ જોઈશું. જો ચોક્કસ માપને ફોલો કરીશું તો આપણા ખમણ પહેલી જ વખતમાં ફરસાણની દુકાનેથી લાવ્યા હોય તેવા તૈયાર થશે. જેના માટે વજન કાંટો લઈ તેના પર કાચનો બાઉલ રાખી જીરો કરી લઈશું. હવે ખમણ બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલું બેસન લઈશું, જેનું વજન કરી લઈએ. તો વજનના માપથી તમે જોઈ શકો છો 250 ગ્રામ જેટલું બેસન લીધું છે. હવે આપણે ખાંડનું માપ જોઈ લઈએ, જેના માટે વજન કાંટા પર આ રીતે એક નાની વાડકી રાખી જીરો કર્યા બાદ 31 ગ્રામ જેટલી ખાંડ લઈ લઈશું. ત્યારબાદ આગળ આપણને કેટલા લીંબુના ફૂલ જોઈશે તેના માટે વજન કાંટા પર વાડકી રાખી જીરો કર્યા બાદ 9 ગ્રામ જેટલા લીંબુના ફૂલ લઈશું. ત્યારબાદ આપણે વજન કાંટા પર ફરીથી વાડકી મૂકીશું, ત્યારબાદ જીરો કરી દઈશું અને 8 ગ્રામ જેટલું મીઠું લઈ લઈશું. હવે મીઠાનું પરફેક્ટ માપ જોયા બાદ આપણે ફરીથી વજન કાંટા પર આ રીતે વાડકી રાખીશું, જીરો કરી દઈશું અને ખાવાનો સોડા એટલે કે કુકિંગ સોડા ઉમેરીશું. તો અહીંયા સોડા ફ્રેશ હોય એવો લેવાનો. તમે જોઈ શકો છો 8 ગ્રામ આપણે સોડા લીધો છે. હવે આપણે ફરીથી વાડકી મૂકીશું અને જીરો કર્યા બાદ 25 ગ્રામ જેટલું સિંગ તેલ લઈશું. તો અહીંયા બધી સામગ્રીનું આપણે એકદમ પરફેક્ટ માપ લીધેલું છે. આ પરફેક્ટ માપને ફોલો કરશો તો તમારા ખમણ પહેલી જ વખતમાં એકદમ ફરસાણની દુકાન મળે તેવા તૈયાર થશે. તો બધી સામગ્રીનું આપણે પરફેક્ટ માપ કરી લીધું છે. તો આગળ આપણે ખીરું બનાવવા માટેની પ્રોસેસ જોઈએ. હવે ખમણનું ખીરું કરવા માટે આપણે આ રીતે એક મોટી સાઇઝનો મિક્સિંગ બાઉલ લઈશું, તેની પર એક આ રીતે ચાળણી રાખી દઈશું અને આપણે જે બેસન લીધો છે તેને સરસ રીતે ચાળી લઈશું. તો અહીંયા ખમણ બનાવવા માટે આપણે ઘરમાં રહેલા ચણાના લોટ અથવા પેકેટમાં મળતા બેસનનો ઉપયોગ નથી કરવાનો. એક સ્પેશિયલ બેસન આવતું હોય છે. તો આ બેસન તમને કોઈ પણ ફરસાણની દુકાનેથી સરળતાથી મળી જશે. 120 થી લઈ 140 રૂપિયા કિલોના ભાવે બેસન મળતું હોય છે. તો ઘરમાં રહેલા ચણાના લોટ અને પેકેટમાં મળતા બેસનથી ક્યારેય તમારા ખમણ બજાર જેવા કે કંદોઈની દુકાને મળે તેવા નથી બનતા. તો ફરસાણની દુકાને મળે તેવા ખમણ બનાવવા માટે હંમેશા ફરસાણની દુકાનેથી આ બેસન લાવીને તેનો ઉપયોગ કરીને જ ખમણ બનાવવા. હવે બેસનને સરસ રીતે ચાળી લીધા બાદ બધી માપેલી સામગ્રી ઉમેરીશું, જેમાં સૌથી પહેલા ખાંડ લઈશું, મીઠું લઈશું અને ત્યારબાદ લીંબુના ફૂલ ઉમેરીશું. હવે લીંબુના ફૂલ ઉમેર્યા બાદ ખીરું બનાવવા માટે આપણે ચોક્કસ પાણીનું માપ લેવાનું છે. તો 300 ml આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે, જેના માટે સૌથી પહેલા 1 કપ એટલે 240 ml જેટલું હું પાણી લઉં છું. તો પાણીને આ રીતે ધીમે ધીમે કરીને બેસનમાં ઉમેરતા જવાનું છે અને ખીરું તૈયાર કરવાનું છે. જો આપણે એક સાથે આની અંદર પાણી ઉમેરીશું તો આપણા ખીરામાં લમ્સ આવી જશે. હવે 1 કપ પાણીને બેસન સાથે મિક્સ કર્યા બાદ આપણે ફરીથી 1/4 કપ એટલે કે 60 ml જેટલું પાણી લેવાનું છે. ટોટલ આપણે 300 ml જેટલું પાણી લીધું છે. તો કપના માપથી 1 કપ અને ઉપર 1/4 કપ જેટલું પાણી લેવાનું છે. તો ફરસાણની દુકાન જેવા એકદમ જાળીદાર અને પોચા ખમણ બનાવવા માટે આપણે પાણીનું પણ એકદમ પરફેક્ટ માપ ફોલો કરેલું છે. જે કંદોએ આપેલું માપ છે તેને જ આપણે ફોલો કરવાનું છે. હવે ખાંડ અને લીંબુના ફૂલ સરસ રીતે ખીરામાં ઓગળી જાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરી લઈશું. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે, જેનાથી લીંબુના ફૂલ અને ખાંડ સરસ રીતે ઓગળી જશે. તો હવે ખમણ માટેના આ ખીરામાં ખાંડ અને લીંબુના ફૂલ સરસ ઓગળી ગયા છે. તૈયાર થયેલા આ ખીરાને આપણે 5 થી 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તો આ બાઉલને આપણે પ્લેટથી ઢાંકી દઈશું અને 5 થી 10 મિનિટ માટે ખીરુંને રેસ્ટ કરવા માટે રાખીએ. ત્યાં સુધીમાં આપણે સ્ટીમરને પ્રીહીટ કરી લઈએ. તો તેના માટે અત્યારે મેં સ્ટીમરમાં આ રીતે પાણી ઉમેર્યું છે અને તેમાં એક કોઠો રાખેલો છે અને હવે આપણે સ્ટીમરને પ્રીહીટ થવા દઈશું. તો સ્ટીમરને આપણે લીડથી ઢાંકી દઈએ અને ગેસની હાઈ ફ્લેમ પર આ સ્ટીમરને પ્રીહીટ થવા દઈએ. તમારે આ સ્ટેપને ખાસ ફોલો કરવાનું છે. તમારે સૌથી પહેલાં તમારા સ્ટીમરને પ્રીહીટ કરવા માટે રાખવાનું અને ત્યારબાદ જ તમારે ખમણ બનાવવા માટેની આગળની પ્રોસેસ કરવાની. હવે આપણું સ્ટીમર પ્રીહીટ થાય છે ત્યાં સુધીમાં આપણે ખમણ જે થાળીમાં બનાવવાનું હોય તે થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું. તો અત્યારે મેં આ રીતે એક ધાતુની થાળી લીધેલી છે, જેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. આ ખમણ બનાવવા માટેની સ્પેશિયલ થાળી આવતી હોય છે અને જો તમારી પાસે આ રીતની થાળી ના હોય તો તમે ઘરમાં રહેલા કોઈ પણ ધાતુના કે સ્ટીલના ડબ્બામાં પણ ખમણ બનાવી શકો છો. પણ તેને તેલથી ગ્રીસ કરવું ખૂબ જ જરૂરી છે. જો તેલથી ગ્રીસ કરશો તો તમારા ખમણ સરળતાથી સ્ટીમ કુક થયા બાદ અનમોલ થશે. હવે તમે જોઈ શકો છો જે થાળીમાં આપણે ખમણ સ્ટીમ કુક કરવાના છે તેને આપણે આ રીતે તેલથી ગ્રીસ કરી લીધી છે. હવે તેલથી ગ્રીસ કરેલી આ થાળીને એક તરફ રાખીએ અને આપણે જે ખીરું રેસ્ટ કરવા માટે રાખીએ તો તેને જોઈએ. તો 5 થી 10 મિનિટ પછી તમે જોઈ શકો છો ખીરું સરસ સેટ થઈ ગયું છે.
એક વખત વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો તેની આ રીતની કન્સિસ્ટન્સી છે. તો હવે આપણે જે માપ પ્રમાણે તેલ લીધું હતું તેને ખીરામાં ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો ખીરામાં રીતે તેલ ઉમેરવાથી ખમણ હંમેશા જાળીદાર અને પોચા તૈયાર થાય છે અને ખમણ ખાતી વખતે ઠંડા થયા પછી પણ ગળે અટકતા નથી. તો તમે જોઈ શકો છો ખીરામાં સરસ રીતે તેલ મિક્સ થઈ ગયું છે. હવે ખીરાની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ એ હું તમને બતાવું. તો આ રીતે એક ચમચો લઈશું, તેને બેટરમાં ડીપ કરી લઈશું અને તેના પર આ રીતે એક લાઈન દોરીશું. તો તમે જોઈ શકો છો બંને લાઈન એકબીજાથી અલગ રહે છે. મીન્સ કે આપણું બેટર જેવી આપણે કન્સિસ્ટન્સી જોઈએ તેવું છે. આપણે પરફેક્ટ માપને ફોલો કર્યું છે એટલે આપણે ખમણનું રિઝલ્ટ એકદમ પરફેક્ટ જ આવશે. હવે ખીરું તૈયાર થઈ જાય એટલે આપણે તેમાં ઉમેરીશું ખાવાનો સોડા, જે આપણે માપીને પહેલેથી જ રાખ્યો હતો. હવે સોડાને એક્ટિવ કરવા માટે આપણે તેની પર એક મોટી ચમચી પાણી ઉમેરીશું અને સોડાને સરસ રીતે ખીરામાં મિક્સ કરી લઈશું. તો ખમણ બનાવતી વખતે હંમેશા તાજો અને ફ્રેશ હોય એવો સોડાનો ઉપયોગ કરવો. હવે તમે જોઈ શકો છો સોડા ખીરામાં મિક્સ થવાના કારણે આપણું ખીરું એકદમ ફૂલીને ડબલ થઈ ગયું છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે. તો આ રીતે સરસ રીતે આપણે ખીરામાં સોડાને મિક્સ કરી લેવાનો છે. હવે સોડા સરસ રીતે ખીરામાં મિક્સ થઈ જાય એટલે આપણે જરા પણ વાર નથી કરવાની, આપણે ઝડપ રાખવાની છે. તો આપણે અગાઉથી તેલથી ગ્રીસ કરેલી થાળી લઈ લઈશું અને જે ખીરું તૈયાર કર્યું છે તેને આ રીતે થાળીમાં લઈ લઈશું. તો બધું ખીરું એક જ થાળીમાં લઈ લેવાનું છે. હવે ખીરું ઉમેર્યા બાદ આ જે થાળી છે તેને થપથપાવવાની નથી. જો આપણે થપથપાવીશું તો ખીરામાં રહેલું એરેશન ખતમ થઈ જશે અને સીધું સ્ટીમ કૂક કરીશું. તો તમે જોઈ શકો છો આપણું સ્ટીમર પ્રીહીટ થઈને તૈયાર થઈ ગયું છે. તેમાં પાણી આ રીતે ઉકળવા લાગ્યું છે. હવે આપણે જે ખમણ માટેની થાળી તૈયાર કરી છે તેને સાચવીને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું. તો સ્ટીમરમાં થાળીને મૂક્યા બાદ આપણે જે સ્ટીમરનું લીડ છે એટલે કે ઢાંકણ છે તેને બંધ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર 20 મિનિટ માટે ખમણને સ્ટીમ કૂક કરીશું. તો અહીંયા તમારે એક ટિપ્સને ખાસ ફોલો કરવાની છે કે તમારે વચ્ચે વચ્ચે જરા પણ સ્ટીમરને ખોલવાનું નથી. વચ્ચે વચ્ચે જો તમે સ્ટીમર ખોલશો તો તમારા સ્ટીમરનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે અને પરિણામે તમારા ખમણ સારા નહીં બને. તો હવે ગેસની હાઈ ફ્લેમ પર 20 મિનિટ માટે ખમણને સરસ રીતે સ્ટીમ કૂક કરી લઈએ. હવે 20 મિનિટ પછી આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલીને ખમણને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો આપણે ખમણ સરસ ફૂલી ગયા છે અને સરસ કૂક થઈ ગયા છે અને ખમણમાં સરસ જાળી પણ પડી છે. હવે આપણે એક ટૂથપીક નાખીને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો મારી ટૂથપીક એકદમ ક્લીન આવે છે. મીન્સ કે આપણા ખમણ એકદમ સરસ કૂક થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને કૂક થયેલા આ ખમણને સરસ રીતે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દેવાના છે. ખમણ જ્યાં સુધી ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે ખમણ પર ઉમેરવા માટેનો એક વઘાર તૈયાર કરી લઈએ. હવે વઘાર તૈયાર કરવા માટે એક કઢાઈની અંદર આપણે 4 મોટી ચમચી તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર 2 ચમચી રાઈ ઉમેરીશું. તો અહીંયા જે ઝીણી ખમણીની રાઈ આવે તે ઉપયોગમાં લેવાની છે, તેને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટી જાય એટલે 5 થી 6 સમારેલા મરચાં ઉમેરીશું, જેને મેં આ રીતે અડધા ઇંચમાં સમારીને રાખ્યા હતા. હવે મરચાં ઉમેર્યા બાદ તેમાં આપણે પાણી ઉમેરીશું. તો આપણે ટોટલ 300 ml પાણી ઉમેરવાનું છે. તો 1 કપ એટલે 240 ml પહેલું પાણી ઉમેરું છું અને તેની સાથે 1/4 કપ એટલે 60 ml બીજું પાણી ઉમેરું છું. ટોટલ આપણે 300 ml પાણી લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 4 મોટી ચમચી ખાંડ ઉમેરીશું. અહીંયા ખાંડનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો. અહીંયા મેં 4 મોટી ચમચી ખાંડ લીધી છે. તમે 6 પણ લઈ શકો છો અને 3 પણ લઈ શકો છો. હવે ખાંડ ઓગળે ત્યાં સુધી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ખાંડ ઓગળી ગઈ છે અને સરસ પાણી ઉકળવા લાગ્યું છે. તો છેલ્લે તેમાં આપણે 5 ચમચી જેટલા લીંબુના ફૂલ ઉમેરીશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ લીંબુના ફૂલને પાણીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ખમણ પર ઉમેરવા માટેનો વઘાર તૈયાર થઈ ગયો છે. આ વઘારને આપણે ગરમ ગરમ ખમણ પર નથી ઉમેરવાનો. આ વઘારને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દેવાનો છે. આ જ્યાં સુધી ઠંડો થાય છે ત્યાં સુધીમાં આપણે જે ખમણને ઠંડા કરવા માટે રાખ્યા હતા તેને જોઈ લઈએ. હવે આપણા ખમણ સરસ રીતે રૂમ ટેમ્પરેચર પર આવીને ઠંડા થઈ ગયા છે. તો ચપ્પુની મદદથી થાળીથી ખમણને આ રીતે અલગ કરી લઈશું. હવે તેની ફરતે આ રીતે ચપ્પુ ફેરવ્યા બાદ આપણે એક ડીશ લેવાની છે અને તેની પર આ રીતે ખમણને થપથપાવીને થાળીથી અલગ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ખમણ સહેલાઈથી થાળીથી અલગ થઈ જાય છે અને ખમણનું ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ જાળીદાર તૈયાર થયા છે. આ રીતે દબાવીએ છીએ તો તે તેના મૂળ સ્વરૂપમાં પાછા આવી જાય છે. એટલે આપણા ખમણ એકદમ પરફેક્ટ કૂક થયા છે. તો હવે આપણે ખમણને ચોરસ ટુકડામાં કટ કરી લઈશું. જ્યારે તમે ખમણ કટ કરશો ત્યારે પણ તમને ફીલ થશે કે તમારા ખમણ કેટલા જાળીદાર અને પોચારું જેવા તૈયાર થયા છે. જો અહીંયા તમારા ખમણ કાચા રહી ગયા હશે તો જ્યારે તમે તેને કટ કરશો ત્યારે ખમણ કાં તો તૂટી જશે કાં તો તમારા ચપ્પુ સાથે ચીપકી જશે. તો હવે આપણે ખમણને આ રીતે કટ કર્યા બાદ હું તમને તેનો એક ટુકડો બતાવું કે કેટલા જાળીદાર અને કેટલા પોચારું જેવા તૈયાર થયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો ખમણમાં અંદર પણ ખૂબ સરસ જાળી પડેલી છે અને બંને હાથેથી આ રીતે આપણે દબાવીએ તો પણ તે તેની મૂળ સ્થિતિમાં પાછા આવી જાય છે. તો હવે આપણે બધા ખમણને આ રીતે કટ કરીને તૈયાર કર્યા છે અને આપણે જે વઘાર માટેનું પાણી તૈયાર કર્યું હતું તે પણ સરસ ઠંડુ થઈ ગયું છે. તેને ખમણ પર ઉમેરી દઈશું.
અહીંયા તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વઘાર માટેનું આ જે પાણી છે તે સરખું રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થયેલું હોવું જોઈએ. જો તમે ગરમ પાણી ખમણ પર ઉમેરશો તો તમારું ખમણ લોચા જેવા થઈ જશે. તો તૈયાર થયેલું બધું વઘારવાળું પાણી આપણે ખમણ પર આ રીતે ઉમેર્યું છે. હવે આ ખમણને આપણે 10 મિનિટનો રેસ્ટ આપીશું, જેનાથી ખમણ બધું પાણી એબ્ઝોર્બ કરી ફૂલીને સેટ થઈ જશે. હવે 10 મિનિટ પછી આપણે ખમણને જોઈએ તો તમે જોઈ શકો છો ખમણ સરસ ફૂલીને સેટ થઈ ગયા છે. અને એક ખમણનો પીસ ઉઠાવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ખમણ એકદમ રસદાર તૈયાર થયા છે અને તેમાં રહેલી જાળી પણ ખૂબ જ સરસ દેખાઈ રહી છે. તો મેં આપેલી બધી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો તો તમારા ખમણ એકદમ ફરસાણની દુકાન મળે તેવા તૈયાર થશે. તો તૈયાર થયેલા આ ખમણને અત્યારે મેં દાડમના દાણા, લીલા મરચાં અને ધાણાથી ગાર્નિશ કર્યા છે. લુક વાઇઝ તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને રસ ઝરતા એવા ખમણ તૈયાર થયા છે. કંદોની આપેલી બધી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરીને આપણે ખમણ તૈયાર કર્યા છે એટલે એકદમ પરફેક્ટ તૈયાર થયા છે. તમે પણ મારા આપેલા આ માપ અને ટિપ્સ ટ્રિક્સને ફોલો કરશો તો પહેલી જ વખતમાં તમે ફરસાણની દુકાને મળે તેવા ખમણ ઘરે તૈયાર કરી શકશો. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી. ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.